વંદે ગુજરાત. Hello students, how are you? Speak loudly, how are you? I am fine. And you? Definitely you will be very fine because you have enjoyed the vacation. Did you? How was the vacation? You say, okay, yes. You went to your uncle's house. You enjoyed the fun rides and different games. મજા આવીને ખૂબ મજા કરી. હવે ભણવાનું પણ થશે ને પાછું. તમે બધા ધોરણ 7માં પાસ થઈ ગયા, સારી રીતે પાસ થઈ ગયા. ઓલ ઓફ યુ કોંગ્રેચ્યુલેશન્સ. ચાલો હવે આપણે પાછું ફરી મંડી પડવાનું છે. ધોરણ 8માં તમે બધા આવી ગયા છો અને આજથી આપણા 8મા ધોરણનું અંગ્રેજીનું શિક્ષણ કાર્ય શરૂ થાય છે. ગયા વર્ષે તમે અંગ્રેજીના ક્લાસ ભર્યા ને, કેવી મજા આવી? તમને નાના નાના અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવાનું આવડી ગયું છે, બરાબર ને? ગયા વર્ષે આપણે નાના નાના પ્રશ્નો પૂછવાનું, કેટલીક નાની નાની સૂચનાઓ આપણે કેવી રીતે અંગ્રેજીમાં આપી શકીએ, નાના નાના જવાબો અંગ્રેજીમાં કેવી રીતે આપી શકીએ, એની નાની નાની વિગતો આપણે બધા બહુ સારી રીતે શીખ્યા અને આપણે એમના પ્રતિભાવો પણ આપ્યા. તમે વર્ગખંડની અંદર પણ તમે આ પ્રવૃત્તિઓ કરી, કેટલાક સંવાદો પણ તમે કર્યા અને બહુ સરસ રીતે તમે અંગ્રેજી ગત વર્ષે શીખ્યા છો. તમે વાર્તાઓ સાંભળી, તમે રોલ પ્લે જોયા, તમે કેટલીક એક્ટિવિટીઝ પણ કરી તમારા ક્લાસની અંદર. બહુ મજા પડી. તમારા પત્રો અમને મળ્યા છે હો, બહુ સરસ પત્રો તમે લખ્યા છે. તમારા એક્ટિવિટીઝના નમૂના પણ અમારી સુધી આવ્યા છે. બહુ સરસ એક્ટિવિટી કરી છે. ધન્યવાદ તમને સૌને. ફરીથી પાછું આપણે આ કામ છે એ શરૂ કરીએ છીએ અને વર્ચ્યુઅલ ક્લાસના માધ્યમથી આપણે ફરીથી અંગ્રેજી શીખવાનું શરૂ કરીએ છીએ. આ વર્ષે આ જ પદ્ધતિઓથી કામ કરી અને આપણે શીખવા જઈ રહ્યા છીએ. પણ જો વર્ગ જ્યારે શરૂ થાય બરાબર ધ્યાન આપવાનું છે, કોઈ વસ્તુ ચૂકાવી ન જોઈએ અને અહીંયાથી દરેક વસ્તુ એટલી બધી આનંદ પડે એ રીતે આપવાની થશે કે તમને બહુ મજા પડશે. ગીતો ગાવાની મજા આવે છે ને, પેલી આપણે વાર્તાઓ સાંભળી હતી, યાદ છે? બસ એવી જ વાર્તાઓ આપણે આ વખતે પણ સાંભળવાના છીએ, એવા ગીતો પણ ગાઈશું. કેટલીક રમતો અંગ્રેજીમાં આપણે રમાતા ગયા વખતે, આવી પણ આપણે રમતો પણ ફરીથી રમશું. અને હવે આપણે જે શીખવાના છીએ, માનો કે તમે સૂચનાઓ શીખ્યા, નાની નાની સૂચનાઓ કેવી રીતે અપાય. કોઈ આપણને પૂછે છે તો આપણે એની સાથે એગ્રી થવું કે ડિસએગ્રી થવું, સહમત થવું કે અસહમત થવું, એવી વાતો શીખશું. આપણે સરખામણી કરતા શીખ્યા છીએ, હજી થોડું એનાથી આગળ જઈને આપણે વધારે સરખામણી સારી રીતે કેવી રીતે કરી શકાય
એની વાતો પણ આપણે આ સત્ર દરમિયાન શીખવાના છીએ. પણ આપણે અંગ્રેજી બરાબર પાકું કરી નાખવું છે. તો તમારા બધાના પૂરા જોડાણ સાથે આપણે આ કામમાં જોડાઈએ છીએ. અને શિક્ષક મિત્રોને પણ અભિનંદન, એમના પણ પ્રતિભાવો મળ્યા છે. તમારું ત્યાં વર્ગખંડની અંદર પણ અવલોકન, તમારી સામેલગીરી, વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમાં જોડવા વગેરે બાબતે જેટલું વધુમાં વધુ તમારું ઇન્વોલ્વમેન્ટ રહેશે એટલો આપણને આમનું આઉટપુટ છે આ કાર્યક્રમનું વધારે સારી રીતે મળશે. આપણે બાળકો સારામાં સારું અંગ્રેજી શીખે એ માટેના આપણા સૌનો પ્રયત્નો થશે અને સારી રીતે કામ કરી શકશું. બાળકો ચાલો હવે આપણે અંગ્રેજીનું કામ શરૂ કરવું છે ને, ચાલો શરૂ કરીએ. પણ હું અહીંથી જઈશ તો શરૂ થશે ને. ચાલો બાય. આપણે ફરીથી આપણું અંગ્રેજીનું કામ શરૂ કરવા જઈએ છીએ. તો ચાલો અંગ્રેજીનું કામ જોઈએ. Good morning, friends. How are you all? Fine. And welcome to Standard 8. Today we have Mr. Uttam with us. He is a teacher in a school. Now let us talk with him and let us know about him. So here we have Mr. Uttam Mota. Good morning, Uttam bhai. Good morning. And welcome to the show. Thank you. Uttam bhai, today I will ask you some questions. Sure. Are you ready for that? Yes. So, shall we start? Yes. Okay. So, here is the first question. Where were you born? I was born in Bhuj. In Bhuj. Okay. And what is your date of birth? It is 18th August 1987. 1987? Yes. Okay, sir. And where did you get your graduation from? I did my graduation from R.R. Lalan College, Bhuj. Oh, Lalan College is a very famous college at Bhuj. Do you know, friends? Okay, sir. And where are you working now? Now I'm working as a teacher in Lakhon Primary School, Bhuj. Okay, in Lakhon Primary School. Very nice, sir. Now, can you tell me, my friend, what is the total strength of your students? It's about 450. 450 students at your school? Yes. Very nice, sir. Very nice. And Uttam bhai, what do you teach in your school? I teach 2 subjects, Gujarati and English, in my school. See, friends, Uttam bhai is teaching English and Gujarati in his school. Uttam bhai, who teaches maths and science in your school? 2 teachers, Mr. Ajay Patel and Mr. Surpal Sijala, teach maths and science in my school. Okay, very nice, sir. And now, sir, you tell me, who inspired you to become a teacher? Actually, my parents inspired me to be a teacher. Okay, very nice. See, my friends, Uttam bhai's parents inspired him to become a teacher. And sir, now what message will you give to our students? Dear students, in this world of technology, English is very necessary. So learn English and speak English. So, thank you very much, Uttam bhai, for coming here and giving such a nice message to our dear students. It's my pleasure. તો મિત્રો જોયું ને, આજે આપણે ઉત્તમ ભાઈનું ઇન્ટરવ્યુ લીધું અને તમે નોટિસ કર્યું મિત્રો કે ઉત્તમ ભાઈને આપણે વોટથી, વેનથી, વિચથી, હાવથી કેટલા બધા પ્રશ્નો પૂછ્યા. આવું જ એક ઇન્ટરવ્યુ આપણી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. યુનિટ નંબર 1, ક્યુ ફોર ક્વેશ્ચન. તો તમે મિત્રો તમારી ટેક્સ્ટબુક ખોલો, પેજ નંબર 1 ઉપર જુઓ જોઈએ. જુઓ મિત્રો, એક્ટિવિટી 1 તમને મળી? યસ. There is an imaginary interview of a famous astronaut Sunita Williams. મિત્રો, આ એક કાલ્પનિક ઇન્ટરવ્યુ છે અને આવું જ એક કાલ્પનિક ઇન્ટરવ્યુ તમારી જેવી બે વિદ્યાર્થીનીઓએ
અહીંયા કરેલું છે. ચાલો તો આપણે હવે એ બંને મિત્રોએ આ ઇન્ટરવ્યુને કેવી રીતે કર્યું છે એ જોઈએ. Hello, Miss Sunita Williams. Welcome to our program. Hello, nice meeting you. So my first question is, where do you work, Miss Sunita Williams? I work at NASA as a flight engineer. At NASA. Wow. Where were you born? I was born in Ohio. At Ohio. Yes. Wow. And what is your date of birth? My date of birth is 19 September 1965. Okay. Where did you get your graduation from? I did my graduation from the Florida Institute of Technology. At Florida. Wow. Which special items did you take with you in the space first time? I took the Bhagavad Gita, a small idol of Ganesha, and a letter written by my father in Hindi. Nice. Very nice. Who inspired you in your life and work? Mahatma Gandhi ji. Mahatma Gandhi ji. Great. What is your country of origin? India. In fact, my father, Mr. Deepak Pandya, is from Gujarat. Thank you, ma'am, for coming here and talking with us in our program. Thank you. So friends, did you watch the interview? તમારા જેવા જ તમારી જ ઉંમરના બે બાળકોએ અહીંયા સરસ મજાનું ઇન્ટરવ્યુ પરફોર્મ કર્યું. પરંતુ મિત્રો, મેં એવું નોટિસ કર્યું છે કે તમે ખૂબ અવાજ કરતા હતા. તમે આ ઇન્ટરવ્યુને બરાબર સાંભળ્યો નથી. તો ચાલો હવે અવાજ નહીં કરતા, હું ફરી એકવાર આ ઇન્ટરવ્યુ તમને દેખાડવા જઈ રહ્યો છું. તો ચાલો જોઈએ આ ઇન્ટરવ્યુ ફરી એકવાર. Friends, I will ask you some questions after showing this interview. So, be careful and listen to it properly. Hello, Miss Sunita Williams. Welcome to our program. Hello, nice meeting you. So my first question is, where do you work, Miss Sunita Williams? I work at NASA as a flight engineer. At NASA. Wow. Where were you born? I was born in Ohio. At Ohio. Yes. Wow. And what is your date of birth? My date of birth is 19 September 1965. Okay. Where did you get your graduation from? I did my graduation from the Florida Institute of Technology. At Florida. Wow. Which special items did you take with you in the space first time? I took the Bhagavad Gita, a small idol of Ganesha, and a letter written by my father in Hindi. Nice. Very nice. Who inspired you in your life and work? Mahatma Gandhi ji. Mahatma Gandhi ji. Great. What is your country of origin? India. In fact, my father, Mr. Deepak Pandya, is from Gujarat. Thank you, ma'am, for coming here and talking with us in our program. Thank you. Friends, did you watch this interview again? Okay. The same interview is given in our textbook, page number 1. So open your textbook. I will read this interview for you. Are you ready? Unit 1, Q for question. Activity 1. Here is an imaginary interview with a famous astronaut, Sunita Williams. Listen to your teacher. Read it. Work in pairs and dramatize it. Interviewer. Hello, Miss Sunita Williams. Welcome to our program. Sunita Williams. Hello. Nice meeting you. Interviewer. Where do you work? Sunita Williams. At NASA as a flight engineer. Interviewer. Where were you born? Sunita Williams. Ohio. Interviewer. What is your date of birth? Sunita Williams replies, 19th September
1965. Interviewer: where did you get your graduation from? Sunita Williams replies, I did my graduation from Florida Institute of Technology. Interviewer: which special items did you take with you in the space first time? Sunita Williams replies, the Bhagavad Gita, a small idol of Ganesha, and a letter written in Hindi by my father. Interviewer again asks, who inspired you in your life and work? Sunita Williams replies, Mahatma Gandhi. Interviewer: what is your country of origin? Sunita Williams replies, India. In fact, my father, Deepak Pandya, is from Gujarat. Friends, did you listen the interview? Now it's your time. Now you have to take an interview of your friend. How will you do? Yes, you will have to make a pair with your friend. ચાલો તો શેની રાહ જુઓ છો? ક્લાસમાં તમારા મિત્રની સાથે એક પેર બનાવો અને તમારે તેનું ઇન્ટરવ્યુ લેવાનું છે. રિસ્પેક્ટેડ ટીચર્સ, you are please requested to help your students. ચાલો તો તમે હવે તૈયાર થઈ જાઓ તમારા મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે. સ્ટાર્ટ યોર એક્ટિવિટી. ફ્રેન્ડ્સ, તમને ખબર છે ને હવે તો કે તમે ઇન્ટરવ્યુ કેવી રીતે લેશો, ઇન્ટરવ્યુમાં કયા કયા પ્રશ્નો પૂછશો, શેનાથી પ્રશ્ન બનાવશો. વોટ, વેન, વેર, વિચ, વાય, આ બધા